અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેમનું બીજી વાર યુએસના રાષ્ટ્રપતિ બનવું તે કોઈ ક્રાંતિથી ઓછું નથી, જેના કારણે અનેક આંતરરાષ્ટ્રીય સંબંધોના નિષ્ણાંતો અને ભલભલી થિયરીઓ પ્રમુખ ટ્રમ્પ આગળ ફેલ થઈ જાય છે. ટ્રમ્પ માટે હવે આંતરરાષ્ટ્રીય સંબંધોના વિષયમાં માત્ર એક જ શબ્દ વપરાય છે, તે છે ટ્રાન્ઝેક્શનલ, એટલે કે કામચલાઉ નિર્ણયો, કામચલાઉ નિવેદનબાજી અને કામચલાઉ કરારો. આવું અમે એટલે કહી રહ્યા છીએ કેમ કે પ્રમુખ ટ્રમ્પ દ્વારા ગાઝા માટે જે બોર્ડ ઓફ પીસ બનાવવામાં આવ્યું છે તેની મીટિંગ મળી હતી, જેમાં ડોનાલ્ડ ટ્રમ્પે ફિલ્ડ માર્શલ અસીમ મુનીરની પ્રશંસા કરી છે. સાથે જ ફરી એકવાર ભારત પાકિસ્તાન વચ્ચે સીઝ ફાયર કરાવડાવ્યાનો દાવો પણ કર્યો છે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ યુએસએના પહેલા એવા પ્રમુખ હશે જે માત્ર ને માત્ર પોતાની નિવેદનબાજીઓ માટે ન માત્ર અમેરિકામાં પરંતુ સમગ્ર વિશ્વમાં ચર્ચામાં રહે છે. ડોનાલ્ડ ટ્રમ્પની આગેવાનીમાં ગાઝા માટે બોર્ડ ઓફ પીસની મીટિંગ યોજાઈ હતી, જેમાં તેમણે આપણા પડોશી દેશ પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીરની પ્રશંસા કરી છે. અને આ નિવેદન તેમણે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફની હાજરીમાં આપ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે અસીમ મુનીર ખૂબ જ મહાન છે. થોડાક સમય અગાઉ પાકિસ્તાની વડાપ્રધાન અમારા ચીફ ઓફ સ્ટાફ સુસી વિલ્સ આગળ કહી રહ્યા હતા કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ મેં અટકાવીને ખૂબ મોટી સંખ્યામાં લોકોના જીવ બચાવ્યા હતા. આ અગાઉ હું પાકિસ્તાનને માત્ર થોડાક વ્યાપાર થકી જ જાણતો હતો. ભારત પાકિસ્તાન વચ્ચે જે ગયા વર્ષે યુદ્ધ થયું હતું તેની જાણકારી મેં વર્તમાન પત્ર થકી મેળવી હતી, અને આ પછી મેં બંને દેશને કહ્યું હતું જો તમે આ યુદ્ધ નહીં અટકાવો તો હું બંનેમાંથી એક પણ જોડે ટ્રેડ ડીલ નહીં કરું. આવો સાંભળીએ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું છે. I like this man of Pakistan because there was some fighting going on when I got to know him, and your field marshal, general, great general, great field marshal, a great guy. And I got to meet the prime minister. And he said in front of our chief of staff, Susie Wiles, who's right here, he said, you know, nobody knows this, but I believe that President Trump saved 25 million lives when he stopped the war between us and India, right? You made that statement? I said 25 million lives. Could have been much more, actually. But it was really a beautiful thing. You said that in front of a group of people they walked out. They don't think about it, but you're talking about that kind of lives. That war was raging. Planes were being shot down, right? And it was Pakistan and India. And I got on the phone with both of them, and I knew them a little bit. I knew Prime Minister Modi very well, actually. But I got to know Pakistan through a little trade. They were trying to make too good a deal, and I got a little upset with them. And in the end, they got what they wanted, right? And they made a good deal. And I got to like them, the Prime Minister, the Field Marshal, who's a tough man, good fighter, right? Good, serious fighter. I like good fighters, actually. And when I heard that they were fighting, I picked up a certain newspaper. I won't tell you which one because it's fake news generally. But I picked up this newspaper and I saw that Pakistan and India were really going at it. And then it got worse and worse, and many planes were shot down. It was all out. And I called them and I said, listen, I'm not doing trade deals with you two guys if you don't settle this up. They said, no, that has both of them. They didn't want to do that. I said, no, it has to. If you don't do it, I'm not doing a trade deal. We're not doing a trade deal. આપને જણાવી દઈએ કે થોડાક સમય અગાઉ ભારત અને અમેરિકા દ્વારા ફાધર્સ ઓફ ઓલ ડીલ્સ એટલે કે બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારોની જાહેરાત કરવામાં આવી હતી. અને આપને એ પણ જણાવી દઈએ કે તાજેતરમાં એટલે કે મેની 7 તારીખે જ્યારે ભારતે પાકિસ્તાનમાં ઓપરેશન સિંદૂર કર્યું તે પછી પાકિસ્તાન અને અમેરિકા અને ચાઇનાનું નેક્સસ એશિયામાં વધારે મજબૂત થયું છે. અને જ્યારે ગયા વર્ષે ફિલ્ડ માર્શલ અસીમ મુનીર અને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે વ્હાઇટ હાઉસની મુલાકાત લીધી હતી ત્યારે અમેરિકાએ પાકિસ્તાનમાં ક્રિટિકલ મિનરલ્સનું માઇનિંગ કરવા માટે પાકિસ્તાન સાથે ખૂબ મોટા પાયે કરારો કર્યા હતા. અને ડોનાલ્ડ ટ્રમ્પની નજર છે બલુચિસ્તાનના પેટાળમાં જે ક્રિટિકલ મિનરલ્સનો જથ્થો આવેલો છે તેના કારણે. આમ પાકિસ્તાન અને અમેરિકા વચ્ચે તાજેતરમાં નજદીકીઓ વધી છે અને તેમના વચ્ચે જે સંબંધો છે તે ખૂબ મજબૂત થયા છે.
તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.